હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો, ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારે ફોરેસ્ટ ગાર્ડની અંદર પરીક્ષા આપી હતી તો ફાઇનલી આજે રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રિવાઇઝ આન્સર કી જાહેર કરવામાં આવી છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈને. દોસ્તો, જે પણ ઉમેદવારે પરીક્ષા આપી હતી તો તે જાણતા હશે કે તેનું ફાઇનલ આન્સર કી રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની અંદર અમુક વાધા રજૂઆતને કારણે એની રિવાઇઝ ફાઇનલ આન્સર કી રજૂ આવી હતી. તેની ઉપર બી અમુક વાધા સૂચનોના થવાને કારણે તેની અંદર રિવાઇઝ ફાઇનલ આન્સર કી આજના રોજ જાહેર કરવામાં આવી છે. 15/7/2024ના રોજ જાહેર કરવામાં આવી છે અને સાંજે 7 કલાકથી જે લિંક અહીંયા મૂકવામાં આવી છે વેબસાઇટ ઉપર, જે વેબસાઇટની લિંક ઉપરથી તમે તમારી ફાઇનલ આન્સર કી જોઈ શકશો. એ સાંજે 7 વાગ્યાથી એક્ટિવેટ થઈ જશે. તો તમારે કેવી રીતે જોવાની છે ફાઇનલ આન્સર કી? જે પણ ઉમેદવારે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી છે તો રિવાઇઝ ફાઇનલ આન્સર કી જો જોવા માંગતા હોય તો તમારે વેબસાઇટ પર જઈને કેવી રીતે જોવાનું છે એ વિશે હું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ. એટલે વિડીયોના અંત સુધી જોજો. અને જો ચેનલ પર નવા છો અને સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો દોસ્તો, ચાલો વાત કરીએ. દોસ્તો, જો રિવાઇઝ ફાઇનલ આન્સર કી જો તમે જોવા માંગતા હોય, તમે ફોરેસ્ટ ગાર્ડની અંદર પરીક્ષા આપી હતી તો રિવાઇઝ ફાઇનલ આન્સર કી જોવા માટે તમારે સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જવાનું રહેશે. તો ફાઇનલ આન્સર કી રિવાઇઝ ફાઇનલ આન્સર કી જોવા માટે તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર આવવાનું રહેશે. જેવું તમે વેબસાઇટ પર આવશો, નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે અને સ્ક્રોલ કરતાની સાથે તમને નીચે એક ઓપ્શન જોવા મળશે આન્સર કી. આન્સર કીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે આન્સર કીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને એક PDF જોવા મળશે. નીચે જેવા તમે ધીરે ધીરે જશો એટલે તમે જોશો 15/7ના રોજ જે પબ્લિશ કરવામાં આવી છે એ જાહેરાત વનરક્ષક એટલે ફોરેસ્ટ ગાર્ડની અંદર રિવાઇઝ ફાઇનલ આન્સર કીની જે વેબસાઇટની જે લિંક છે, જે રીતે તમે જે આન્સર કી તમે જોઈ શકશો એની લિંક આ PDFની અંદર છે. તો આ PDFને તમારે સૌપ્રથમ જે આ PDF તમે જોઈ શકો છો, આ PDF ફાઇલને તમારે સૌપ્રથમ ડાઉનલોડ કરવી પડશે. જેવી તમે PDF અહીંયા ડાઉનલોડ કરશો એટલે તમારા કોમ્પ્યુટર, PC કે મોબાઈલમાં તમે જેમાં પણ કરી રહ્યા છો તેમાં ડાઉનલોડનો એક ઓપ્શન આવી જશે. તમારે અહીંયા સૌપ્રથમ ડાઉનલોડ કરી લેવાનું છે અને જ્યારે પણ તમે ડાઉનલોડ કરેલી ફાઇલ ઓપન કરો તો યાદ રાખવાનું છે કે તમારી જે પણ PDFનું જે સોફ્ટવેર હોય તેની અંદર જ તમારે ઓપન કરવાની છે. અહીંયા WPS ઓફિસ કરીને મારું PDFનું જે સોફ્ટવેર છે તેની અંદર હું ઓપન કરી રહ્યો છું. જેવું તમે આ ફાઇલ ઓપન કરશો એ તેની અંદર બીજા પેજની અંદર અહીંયા એક લિંક આપેલી છે. જે લિંક ઉપર ક્લિક કરીને તમે અહીંયા તમારી રિવાઇઝ ફાઇનલ આન્સર કી જોઈ શકશો. તો આ રીતે તમારે PDFને ડાઉનલોડ કરીને આ લિંક ઉપર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું છે. જેવું અહીંયા હું આ લિંક ઉપર ક્લિક કરીશ એટલે હું બીજી વેબસાઇટ ઉપર અહીંયા જમ્પ કરીશ અને તમે જોઈ શકો છો તેનું રિવાઇઝ ફાઇનલ આન્સર કીનું લોગિન ફોર્મ આવી ગયું છે. તો રિવાઇઝ ફાઇનલ આન્સર કી જોવા માટે તમારે સૌપ્રથમ તમારો કન્ફર્મેશન નંબર અને પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે. આટલું એન્ટર કર્યા બાદ, પાસવર્ડ અને કન્ફર્મેશન એન્ટર કર્યા બાદ તમારે જે અહીંયા કેપ્ચા તમે જોઈ શકો છો એ કેપ્ચા તમારે નીચે અહીંયા એન્ટર કરવાનું છે અને લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે એપ્લિકેશનની જે ડિટેલ્સ છે એ તમને જોવા મળી જશે. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, એપ્લિકન્ટનું નામ જોવા મળી જશે. હવે રિવાઇઝ આપણી જે અહીંયા આન્સર કી જાહેર કરવામાં આવી છે એ ચેક કરવા માટે તમારે રિવાઇઝ FA કી એની ઉપર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે રિવાઇઝ FA કી ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની તમને લિંક અહીંયા જોવા મળશે. જેની અંદર ક્લિક હિયર પર તમારે અહીંયા જે હિયરનો બટન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તમને અહીંયા જોવા મળી જશે. જવાબને આન્સર સાથે તમને અહીંયા આન્સર કી તમારી જોવા મળી જશે. તો દોસ્તો, જે અહીંયા માહિતી આપવામાં આવી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજના રોજ જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી ફોરેસ્ટ ગાર્ડની અહીંયા જાહેર કરવામાં આવી હતી એ વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી. એટલે જે પણ ઉમેદવારે જે પરીક્ષા આપી હતી ફોરેસ્ટ ગાર્ડની અંદર તો તે લોકોએ એની રિવાઇઝ ફાઇનલ આન્સર કી આ રીતે તમારે ચેક કરી લેવાની છે. આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતના વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.